પોલીસ ભરતીને લઈને સૌથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। જાન્યુઆરીમાં યોજાઈ શકે છે શારીરિક કસોટી। બીજા સપ્તાહમાં શારીરિક કસોટીની એક્ઝામ થઈ શકે છે। પીએસઆઈ લોકરક્ષક માટે શારીરિક કસોટી યોજાવાની છે। તો પોલીસ ભરતીને લઈને મોટા સમાચાર। જાન્યુઆરી મહિનાના બીજા સપ્તાહમાં શારીરિક કસોટી યોજી શકાય છે। પીએસઆઈ અને લોકરક્ષક માટે આ કસોટી યોજાવાની છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા હિરેન અમારી સાથે જોડાઈ ગયા છે। હિરેન, પોલીસ ભરતીને લઈને મહત્વના સમાચાર। જાન્યુઆરીમાં જ શારીરિક કસોટી થશે। જાન્યુઆરી મહિનાના બીજા સપ્તાહમાં એટલે કે 14 જાન્યુઆરી આસપાસ આ ભરતી પ્રક્રિયા શરૂ થાય એ પ્રકારનું આયોજન પોલીસ ભરતી બોર્ડ છે તે કરી રહ્યું છે। લાંબા સમયથી ઉમેદવારો રાહ જોતા હતા, જેમાં પીએસઆઈ અને એલઆરડી આ બંનેની શારીરિક કસોટી છે એ એક સાથે શરૂ થશે। શરૂઆતના તબક્કામાં બંને એટલે કે એલઆરડી અને પીએસઆઈમાં જે કોમન ઉમેદવારો છે એમની શારીરિક કસોટી થશે અને ત્યાર પછી ક્રમશઃ શારીરિક કસોટી લેવાશે। હસમુખ પટેલે રાજીનામું આપ્યા પછી ઉમેદવારોમાં પણ કેટલીક અસમંજસતા હતી આ પરીક્ષાને લઈ અને આખરે મિર્ઝા ગોટરુએ ચાર્જ સંભાળ્યા પછી તેને ટેન્ડર પ્રક્રિયા વગેરે પૂર્ણતાને આરે છે અને એટલા જ માટે જાન્યુઆરી મહિનાના બીજા અઠવાડિયામાં આ ભરતીની કામગીરી છે તે શરૂ થશે, શારીરિક કસોટી શરૂ થશે એ પ્રકારની જાહેરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા કરવામાં આવી છે। આગામી 1 થી 2 અઠવાડિયાની અંદર તારીખોની પણ જાહેરાત કરી દેવાશે।